આદમી પાર્ટી દ્વારા આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી નીટની પરીક્ષામાં થયેલ ગોટાળાની દોષિતોને સજા થાય તેમજ પરીક્ષા ફરીથી યોજવા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બનવા માટેની પહેલી પરીક્ષા એટલે નીટ પરીક્ષામાં થયેલ ગોટાળાના દોષિતો પર પગલાં લેવામાં આવે તેમજ નીટની પરીક્ષા ફરીથી યોજવામાં આવે એવું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। પેટમાં મોટા ભાગની પ્રજા મધ્યમ અને ગરીબ વર્ગમાંથી છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી અને એટલા માટે જ ભારતના દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના દીકરા દીકરી સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે। સરકારી કોલેજોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરમાં મસ્તમોટો ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળો સામે આવતા હતા, પણ આ વખતે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત છે, જેને જોતા આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। નીટ ગોટાળાના દોષિતો પર પગલાં લેવામાં આવે તેમજ નીટની પરીક્ષા ફરી યોજવામાં આવે। નીટ પરીક્ષા મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ નીટની પરીક્ષાને લઈને કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર 67 છોકરાઓ એક્ઝામ આપતા હોય અને 67ને જો 720 માર્ક પૂરેપૂરા મળતા હોય, 100% માર્ક જો એમને આપવામાં આવતા હોય, તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે। પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી, પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેધરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું, પણ એ કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી। જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓના 720 માર્ક પૂરેપૂરા આવ્યા છે, તો કઈ રીતે શક્ય છે? આજે આખા ભારતની અંદર 720 લાવનારા 2 કે 5 છોકરા હોય એ કદાચ માનવામાં આવે, પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓ જો પૂરેપૂરા 720 માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે, પેપર લીક થયું છે। અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી, આંધ્રથી કે મહારાષ્ટ્રથી, એમપીથી દરેક જગ્યાએથી છોકરાઓ આવ્યા, તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી ધાંધલી થઈ છે તે અતિ ખોટું છે। અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે, કારણ કે ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી, પોતાની ફીઓ ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય, નીટમાં જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું? એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં લે।